વેડજી ખાતે જયસિંહપુરાથી જીનીવા પુસ્તકનું વિમોચન કાર્યક્રમ યોજાયો। વેડજીના ગાંધી વિદ્યાપીઠ ચીકુવાડી ખાતે આદિવાસી સમાજના અગ્રણી અમરસિંહ ઝેડ ચૌધરીના જીવન આધારિત જયસિંહપુરાથી જીનીવા પુસ્તકનું વિમોચન કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વેડજીના વડલા તરીકે વિશ્વ પ્રસિદ્ધ ગાંધી વિદ્યાપીઠ સંકુલના ચીકુવાડી ખાતે આદિવાસી સમાજના અગ્રણી અને પૂર્વ સાંસદ શ્રી અમરસિંહ ઝેડ ચૌધરીના જીવની અને જીવનના કથન આધારિત જયસિંહપુરાથી જીનીવા સુધીના સંઘર્ષ અને આદિવાસીઓના સળગતા પ્રશ્નોને યુનાઇટેડ નેશન જીનીવા સુધી લઈ જઈ ઉજાગર કરવાનું ત્રણ વખત કાર્ય કરનાર યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા આદિવાસી સમાજના અગ્રણી અમરસિંહ ઝેડ ચૌધરીની જીવન આધારિત કવિ અને લેખક મોહનભાઈ મડીકર દ્વારા લખવામાં આવેલ જયસિંહપુરાથી જીનીવા પુસ્તકનું વિમોચન ડોક્ટર સુદર્શન આયંગરના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવ્યું। આજના કાર્યક્રમમાં સાંસદ પ્રભુભાઈ વસાવા, સુમુલડેરીના પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલ, તાપી અને સુરત જિલ્લા સહકારી સંઘ બારડોલીના પ્રમુખ શ્રી ભીખાભાઈ પટેલ, ધારાસભ્ય અનંતભાઈ પટેલ, માજી ધારાસભ્ય પુનાજીભાઈ ગામિત, સુનિલભાઈ ગામિત સહિત અનેક મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઐતિહાસિક પળના સાક્ષી બન્યા હતા। બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી। અમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે। આ પુસ્તકો પણ બધી સંસ્થાઓને આપણે મોકલવાના છીએ અને તમારામાંથી બધાને જેને રસ છે એને પુસ્તકો આપણે આપશું। તમે વાંચજો અને તમે વાંચો એ જ એની કિંમત છે, બીજી કોઈ કિંમત નથી એની। તો મિત્રો ફરીથી આ ભગુભાઈ પણ આટલી ઉંમરે અહીંયા આવ્યા। એક ચહેરા હું જોઉં છું, તમારા સામે હું જોઉં છું બધા એક મારા જૂના મિત્રો, નવા મિત્રો અને જે શુભેચ્છકો છે મારા ઠાકોરભાઈ જે નવસારીથી આવ્યા છે। તો આટલા બધા લોકો જ્યારે અહીંયા આવ્યા હોય ત્યારે મને પણ આ કામ કરવાની શક્તિ વધે અને ભીખુભાઈ મારું 2-5 વર્ષનું આયુષ્ય વધારી દીધું તમે લોકોએ। મને તો એમ હતું કે હવે અને હું એમ માનીને ચાલું છું, મહાત્મા ગાંધી તો એમ કહેતા હતા કે 2 દિવસ જ જીવન છું, પણ હું તો મરી ગયો છે માનીને ચાલું છું, એનાથી આગળ ચાલ્યું। હું મરી ગયો છું એટલે મારે જે વાત લોકોને કહેવાની છે તે આ જ છે કે તમે બધા સંગઠિત થાઓ। આપણા ધારાસભ્યો, પાર્લામેન્ટના મેમ્બરો કેટલાકને વાત કરતા બહુ જ ઓછા લોકો મોઢું ખોલે છે, બધા ચૂપ છે। એની સામે મને વાંધો પણ છે, હું મારી રીતે પ્રયાસ કરું છું બધાને સમજાવવાનો। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।